લોકોનો સિલેબસ કેટલો કમ્પ્લીટ થયો છે? એટલે જે બેચ જે છે એ જોઈન કરી તો કયા કયા સબ્જેક્ટ્સ બાકી છે? મારે પીડિયાટ્રિક ને મેટર્નિટીમાં બાકી છે ચેપ્ટર્સ અમુક. મારે મેમ પીડિયાટ્રિક બાકી છે. બાકી બીજું બધું તમે રિવિઝનમાં વાંચતા રહો છો? યસ યસ. મેમ. ને યુગલ વાળો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો નો મેમ. કે સ્ટીલ પ્રોબ્લેમ છે એવું છે? ઓકે, સો છે મેડિકલ સર્જિકલ છે, એમાં ઇમ્પોર્ટન્ટ જે સિસ્ટમ જે છે કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ્સ, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, પ્રાયોરિટી કોન્સેપ્ટ જે છે એની અંદર હેલ્થ પ્રમોશન એન્ડ પરફ્યુઝન રહેશે. બીકોઝ પરફ્યુઝન એટલા માટે કે જે પણ હાર્ટ જે છે બ્લડ સપ્લાય જે છે પ્રોવાઈડ કરે છે આખું જે બોડી જે છે એમાં, એટલા માટે પરફ્યુઝન જે છે પ્રાયોરિટી કોન્સેપ્ટ રહેશે. કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમ્સ જે છે એની અંદર એનાટોમી એન્ડ ફિઝિયોલોજી જે છે એનાથી સ્ટાર્ટ કરીએ. હાર્ટ જે છે મેઇનલી હાર્ટ જે છે એમાં 4 ચેમ્બર્સ હોય છે. એના સિવાય જે છે વેન્સ એન્ડ આર્ટરીઝ જે છે એ અટેચ હોય છે. ફર્સ્ટ જે છે કે રાઇટ એટ્રિયમ, દેન આફ્ટર રાઇટ વેન્ટ્રિકલ, લેફ્ટ એટ્રિયમ, લેફ્ટ વેન્ટ્રિકલ. એના સિવાય જે છે તો જે રાઇટ એટ્રિયમ એન્ડ લેફ્ટ રાઇટ વેન્ટ્રિકલ જે છે બંને વચ્ચે ટ્રાઇસ્પિડ વાલ્વ હશે. એન્ડ લેફ્ટ એટ્રિયમ એન્ડ લેફ્ટ વેન્ટ્રિકલ there is bicuspid or mitral valve in between them. Another 2 valves જે છે બીજા જે અયોટા છે ત્યાં પ્રેઝન્ટ હોય એન્ડ પલ્મોનરી ટ્રંક જે છે એમાં પ્રેઝન્ટ રહેશે. પલ્મોનરી વાલ્વ કે જે પલ્મોનરી ટ્રંક જે છે પલ્મોનરી વેઇન ની અંદર જે છે એ પ્રેઝન્ટ હશે. એન્ડ અયોટા જે છે એની અંદર જે છે વાલ્વ્સ જે છે પ્રેઝન્ટ હશે જેને અયોટિક વાલ્વ કહેવાય. Now blood supply જે છે સુપિરિયર વેના કહેવાય થ્રુ રાઇટ એટ્રિયમમાં એન્ટર થશે. દેન આફ્ટર રાઇટ વેન્ટ્રિકલમાં, રાઇટ વેન્ટ્રિકલ્સ જે છે એમાંથી બ્લડ જે છે એ પલ્મોનરી આર્ટરી થ્રુ જે છે એ જશે લંગ્સમાં. લંગ્સ જે છે એમાં ગેસ એક્સચેન્જ થશે એન્ડ આફ્ટર ગેસ એક્સચેન્જ પલ્મોનરી વેન્સ થ્રુ જે બી બ્લડ જે છે એ લેફ્ટ એટ્રિયમમાં એન્ટર થશે. દેન આફ્ટર લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બ્લડ જે છે એ અયોટામાં એન્ટર થશે અને અયોટા જે છે એ આખા બોડી જે છે એમાં સર્ક્યુલેટ કરશે. સો સુપિરિયર વેના કેવા ઇન્ફિરિયર વેના કેવા જે છે બંને એ જેટલું બી ડીઓક્સિજનેટેડ બ્લડ છે બોડીમાં એ બધું જે છે કલેક્ટ કરીને રાઇટ એટ્રિયમમાં લાવશે. એન્ડ દેન આફ્ટર જે છે બ્લડ સપ્લાય જે છે એ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય જે છે પ્રોવાઈડ કરવાનું વર્ક જે છે અયોટા કરતી હોય છે. ઇનસાઇડ ઓફ હાર્ટ જે છે એમાં રાઇટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિકલ, લેફ્ટ વેન્ટ્રિકલ બંને જે છે એની વચ્ચે વાલ્વ્સ પ્રેઝન્ટ હશે. રાઇટ સાઇડ ટ્રાઇકસ્પિડ વાલ્વ એન્ડ લેફ્ટ સાઇડ બાઇકસ્પિડ ઓર માઇટ્રલ વાલ્વ. સુપિરિયર વેના કહેવાય ઇન્ફિરિયર વેના કહેવાય છે બ્લડ સપ્લાય જે છે પ્રોવાઈડ કરશે રાઇટ એટ્રિયમ જે છે એની અંદર. એન્ડ દેન આફ્ટર જે છે એ રાઇટ વેન્ટ્રિકલની અંદર બ્લડ જે છે એન્ટર થશે. પલ્મોનરી વાલ્વ જે છે પ્રેઝન્ટ થશે, વાલ્વ જે છે ઓપન થશે એન્ડ પલ્મોનરી ટ્રંકની અંદર બ્લડ સપ્લાય જે છે એન્ટર થઈ અને લંગ્સમાં એન્ટર થશે. લંગ્સ જે છે જે પણ ગેસ એક્સચેન્જ જે છે એનું વર્ક કરશે. ગેસ એક્સચેન્જ જે છે એ ફિનિશ થયા પછી જે બ્લડ જે છે લંગ્સમાંથી લેફ્ટ એટ્રિયમમાં એન્ટર થશે. દેન આફ્ટર લેફ્ટ વેન્ટ્રિકલમાં, લેફ્ટ વેન્ટ્રિકલ જે છે એમાંથી બ્લડ સપ્લાય જે છે અયોટામાં એન્ટર થશે. બ્લડ સપ્લાય જે છે જે બી બોડી જે છે એમાં સર્ક્યુલેશન થશે ઓક્સિજનેટેડ બ્લડ જે છે એનું. Now anatomy and physiology. Heart and heart wall layers. The heart is located in the mediastinum. Mediastinum જે છે ત્યાં હાર્ટનો પ્લેસ હોય છે. પ્લસ હાર્ટ is consist of 3 layers. હાર્ટ જે છે એમાં 3 main layers હોય છે. The epicardium is the outermost layer of the heart. The myocardium is the middle layer and is the actual contracting muscle of heart. The endocardium is the innermost layer and lines the inner chambers and heart valves. So mainly 3 layers જે છે present હોય છે heart જે છે એમાં. એપિકાર્ડિયમ જે છે પેરિકાર્ડિયમ જે છે એ આઉટર મોસ્ટ લેયર હશે. હાર્ટ જે છે એમાં માયોકાર્ડિયમ જે મિડલ લેયર છે જેમાં એકચ્યુઅલી કોન્ટ્રાક્ટિંગ મસલ્સ હોય છે. હાર્ટ જે છે એના કાર્ડિયક મસલ્સ જે હોય છે જે જસ્ટ હાર્ટ જે છે એમાં પ્રેઝન્ટ હોય છે. કોન્ટ્રેક્શનનું વર્ક જે છે માયોકાર્ડિયમના મસલ્સ કરે છે. એન્ડ એન્ડોકાર્ડિયમ
જે ઇનરમોસ્ટ લેયર છે લાઇન્સ ધ ઇનર ચેમ્બર્સ એન્ડ હાર્ટ વાલ્વ્સ, જેટલા બી વાલ્વ્સ જે છે ઇનર ચેમ્બર જે છે બધાની લાઇનિંગમાં જે છે એન્ડોકાર્ડિયમ પ્રેઝન્ટ હશે. સો હાર્ટ વાલ્વ્સ જે છે એમાં પેરિકાર્ડિયમ લેયર આઉટર મોસ્ટ લેયર હતું એ, દેન માયોકાર્ડિયમ એન્ડ એન્ડોકાર્ડિયમ. એન્ડોકાર્ડિયમ જે છે એ ઇનરમોસ્ટ લેયર હશે જે હાર્ટ વાલ્વ્સ જે છે એને કવર કરે, વોલ્સ જે છે એને કવર કરશે. દેન માયોકાર્ડિયમ, કાર્ડિયાક સેલ્સ જે છે અહીંયા પ્રેઝન્ટ છે, જે કાર્ડિયાક મસલ્સ જે હોય છે અહીંયા પ્રેઝન્ટ હોય છે, શું જે કોન્ટ્રેક્શનનું વર્ક કરે છે. એન્ડ પેરિકાર્ડિયમ, now there is પેરિકાર્ડિયલ કેવિટી, જે પણ મસલ લેયર જે છે એમાં એક સ્પેસ હોય છે, પેરિકાર્ડિયલ કેવિટી જે છે ત્યાં પ્રેઝન્ટ હોય છે. પેરિકાર્ડિયલ સેક encases and protects the heart from trauma and infection. જસ્ટ લાઈક લંગ્સ જે છે એમાં પ્લુરલ કેવિટી હતી, પ્લુરલ સેક હતું, કે જે લંગ્સ જે છે એને કોઈ સડનલી ટ્રોમા કે એવું કશું લાગે તો એનાથી પ્રોટેક્શન માટે જે પ્લુરલ કેવિટી હતી, સેમ એ જ રીતે અહીંયા પેરિકાર્ડિયલ સેક છે કે જે હાર્ટ જે છે એને પ્રોટેક્ટ કરે છે, એને કવર કરે છે, ઇન્ફેક્શન એન્ડ ટ્રોમા જે છે એનાથી પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. પેરિકાર્ડિયલ સેક હેઝ 2 layers. The parietal pericardium is the tough fibrous outer membrane that attaches anteriorly to the lower half of the sternum, posteriorly to the thoracic vertebrae and inferiorly to the diaphragm. Parietal pericardial જે છે એ થોડું ટફ લેયર હોય and fibrous outer membrane છે કે જે જનરલી anteriorly જે લોઅર હાફ છે સ્ટર્નમનું ત્યાં અટેચ હશે, પોસ્ટિરિયરલી એટલે કે પાછળની સાઈડ જે છે થોરાસિક વર્ટેબ્રી જે છે એની સાથે અટેચ હોય, એન્ડ ઇન્ફિરિયરલી જે છે એ ડાયાફ્રામ સાથે અટેચ હશે. The visceral pericardium is the thin inner layer that closes adheres to heart. જે વિઝરલ પેરિકાર્ડિયમ જે છે એ થિન લેયર છે, ઇનર લેયર હશે કે જે હાર્ટ જે છે એની સાથે અટેચ હશે, ક્લોઝલી અટેચ હશે. The pericardial space between the parietal and visceral layers holds 5 to 20 ml of pericardial fluid to lubricate the pericardial surfaces and cushion the heart. Now, pericardial જે લેયર જે છે તો પેરિકાર્ડિયલ કેવિટી જે છે એમાં ફ્લુઇડ જે છે કલેક્શન થયેલું હશે, પેરિકાર્ડિયલ ફ્લુઇડ જે 5 to 20 ml of pericardial fluid present હોય છે, which lubricates the pericardial surfaces. Now જે visceral pericardium છે and parietal pericardium જે છે, so બંને જે છે એકબીજાની સાથે ફ્રિક્શન ના થાય એટલા માટે એને lubricate કરવા માટે ફ્લુઇડ પ્રેઝન્ટ હોય છે, પ્લસ જે હાર્ટ જે છે એને કુશન પ્રોવાઈડ કરે, એટલે એને જે છે કોઈ બી જડકી મુવમેન્ટ થાય ઓર કોઈ ટ્રોમા થાય તો એનાથી જે છે એ પ્રોટેક્ટ કરી શકે. સો પેરિકાર્ડિયલ સેક જે છે જે હાર્ટને પ્રોટેક્ટ કરે છે. It has 2 layers, parietal pericardium and visceral pericardium. There is a space between parietal and visceral layer holds 5 to 20 ml of pericardial fluid, which lubricates the pericardial surfaces and cushions the heart. There are 4 heart chambers. 4 heart chambers are present હોય છે, right atrium, right ventricle, left atrium and left ventricle. The right atrium receives deoxygenated blood from the body via the superior and inferior vena cava. જેટલું બી deoxygenated blood જે છે એ superior and inferior vena cava જે છે એના થ્રુ right atrium જે છે એમાં enter થશે. જે blood હશે deoxygenated blood હશે, then right ventricles receive blood from the right atrium and pumps it to the lungs via the pulmonary artery. Pulmonary artery જે છે એના થ્રુ જે છે જે પણ રાઇટ વેન્ટ્રિકલમાં, રાઇટ એટ્રિયમમાંથી જે બ્લડ સપ્લાય જે છે રાઇટ વેન્ટ્રિકલમાં એન્ટર થશે. એ વેન્ટ્રિકલ જે છે એ બ્લડ જે છે એને પંપ કરશે પલ્મોનરી આર્ટરી જે છે એના થ્રુ, એન્ડ બ્લડ જે છે એન્ટર થશે લંગ્સમાં. The left atrium receives oxygenated blood from the lungs via the pulmonary veins. 4 pulmonary veins જે છે પ્રેઝન્ટ હોય છે. જે લેફ્ટ એટ્રિયમ જે છે oxygenated blood જે છે રિસીવ કરશે from the lungs via the pulmonary veins. The left ventricle is the largest and most muscular chamber. It receives oxygenated blood from the lungs via the left atrium and pumps blood into the systemic circulation via the aorta. Left ventricle જે છે એ largest હોય છે and most muscular chamber હોય છે. જે મસલ્સ જે છે ત્યાં વધારે હોય, પ્લસ એનો જે એરિયા જે છે વધારે મોટો હોય, લાર્જેસ્ટ ચેમ્બર હશે. એન્ડ ઓક્સિજનેટેડ બ્લડ જે છે રિસીવ કરશે ફ્રોમ ધ લંગ્સ વાયા ધ લેફ્ટ એટ્રિયમ. એટ્રિયમમાંથી વેન્ટ્રિકલ્સમાં જે છે એન્ટર થશે બ્લડ જે છે, એન્ડ
વેન્ટ્રિકલ્સ જે છે બ્લડને પમ્પ કરશે સિસ્ટમિક સર્ક્યુલેશનની અંદર વાયા અયોટા. There are 4 valves in the heart. 4 valves જે છે mainly present હોય છે. There are 2 atrioventricular valves, the tricuspid and mitral, which lie between the atria and ventricles. 2 atrioventricular valves જે છે present હોય છે. Mainly 4 valves જે છે એમાંથી 2 valves જે છે એ atrium and ventricles જે છે બંનેની વચ્ચે હશે. રાઇટ સાઇડ જે છે એ tricuspid valve and left side જે છે mitral or bicuspid valve present હશે. The tricuspid valve is located on the right side of the heart and bicuspid valve is located on the left side of the heart. The atrioventricular valves close at the beginning of ventricular contraction and prevent blood from flowing back into the atria from the ventricles. This valve opens when the ventricles relax. The atrioventricular valves જે છે એ ક્લોઝ થઈ જશે જ્યારે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન જે છે એ સ્ટાર્ટ થશે. વેન્ટ્રિકલ્સ જે છે જેવું કોન્ટ્રેક્ટ થવાનું સ્ટાર્ટ કરશે સો એ વખતે જે વાલ્વ જે છે ક્લોઝ થઈ જશે કે જેનાથી બ્લડ જે છે એનું ફ્લો બેક ના થાય એટ્રિયમ જે છે એની અંદર. એન્ડ જ્યારે વેન્ટ્રિકલ્સ જે છે એના રિલેક્સ મોડમાં હશે સો એ વખતે વાલ્વ્સ જે છે ઓપન થઈ જશે. સો 2 atrioventricular valves, tricuspid and bicuspid. જે વાલ્વ્સ જે છે એ જ્યારે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન થશે એના સ્ટાર્ટિંગની અંદર ક્લોઝ થઈ જશે જેનાથી જે પમ્પિંગ કરવાનું છે ફોર એક્ઝામ્પલ ઇફ રાઇટ સાઇડ પમ્પિંગ થશે સો રાઇટ સાઇડ જે છે એ વેન્ટ્રિકલમાંથી પમ્પ થઈને બ્લડ જે છે એ પલ્મનરી આર્ટરી થ્રુ લંગ્સમાં એન્ટર થાય છે. બટ ઇફ વાલ્વ ઓપન રહી જશે તો પછી ફ્લો બેક જે છે એટ્રિયમમાં એન્ટર થશે. સો એટલા માટે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન જે છે જ્યારે સ્ટાર્ટ થશે એ વખતે વાલ્વ્સ જે છે ક્લોઝ થઈ જાય છે. Another 2 valves જે છે એમાં there are 2 semilunar valves, the pulmonic and aortic. Pulmonary semilunar valve lies between the right ventricle and pulmonary artery. Pulmonic semilunar valves જે છે એ right ventricle અને pulmonary arteries જે છે એના વચ્ચે present હશે. જે અહીંયા જે છે pulmonary valve present છે જે right ventricle and જે pulmonary artery જે છે એની વચ્ચે present હોય છે. એન્ડ સેકન્ડ જે છે એ અયોટા જે છે એ અને લેફ્ટ વેન્ટ્રિકલ વચ્ચે પ્રેઝન્ટ હશે જેને અયોટિક વાલ્વ કહેવાય. The aortic semilunar valve lies between the left ventricle and the aorta. The semilunar valves prevent blood from flowing back into the ventricles during relaxation. They open during ventricular contraction and close when the ventricles begin to relax. જે વાલ્વ્સ જે છે એ જનરલી જ્યારે વેન્ટ્રિકલ જે છે એ એનું કોન્ટ્રેક્શન થશે ત્યારે વાલ્વ્સ જે છે ઓપન થશે. જ્યારે રિલેક્સેશન થશે વેન્ટ્રિકલ્સ જે છે એનું એવા જે છે એ વાલ્વ્સને ક્લોઝ થઈ જશે કે જેનાથી બ્લડ ફ્લો જે છે એ બેક ના આવે. સો 4 valves in the heart, 2 atrioventricular valves and 2 semilunar valves. Now next is sinoatrial node. તેને શોર્ટમાં આપણે SA node કહીએ છીએ. The main pacemaker that initiates each heartbeat. હાર્ટ જે છે સો એની હાર્ટબીટ જે છે આપણે સાંભળીએ છીએ એનું ઇનિશિએશન જે છે પેસમેકર તરીકેનું વર્ક જે છે સાઇનોએટ્રિયલ નોડ જે છે એમાં થતું હોય છે. It is located at the junction of the superior vena cava and the right atrium. જે SA node જે છે સાઇનોએટ્રિયમ નોડ જે છે જે ઇન્ફિરિયર સુપિરિયર વેના કહેવાય જે છે કે જ્યાં રાઇટ એટ્રિયમ જે છે જ્યાં એન્ટર થાય છે અને જે એટ્રિયમ જે છે બંને વચ્ચેનું જે જંક્શન છે કે જ્યાં વેના કેવા એન્ટર થાય એન્ડ એટ્રિયમ છે બંને વચ્ચેનું જંક્શનનું જે પોઈન્ટ જે છે ત્યાં જે છે એસએ નોડ પ્રેઝન્ટ હોય છે. જે અહીંયા દેખાતું હશે કે એસએ નોડ જે છે સાઇનોએટ્રિયલ નોડ અહીંયા પ્રેઝન્ટ છે. The SA node generates electrical impulses 60 to 100 times per minute and is controlled by the sympathetic and parasympathetic nervous systems. SA node જે છે એ electrical impulses જે છે generate કરશે. So 60 to 100 times per minute જે છે impulses generate થશે and જે control જે છે એનું sympathetic nervous system and parasympathetic nervous system જે છે કરતી હોય છે. So heartbeat initiate કરવાનું વર્ક જે છે એ પેસમેકરનું વર્ક જે છે સાઇનોએટ્રિયલ નોડ કરશે એસએ નોડ. એટ્રિયોવેન્ટ્રિક્યુલર
node, AV node, located in the lower aspect of the atrial septum, receives electrical impulses from the SA node. If the SA node fails, the AV node can initiate and sustain a heart rate of 40 to 60 beats per minute. Now, SA node જે છે એ હાર્ટબીટ જે છે એને ઇનિશિયેટ કરે છે, એટલે કે એનું ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ જે છે જનરેટ કરે છે. Now, ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ જે છે એ SA node રિલીઝ કરશે એન્ડ AV node જે છે એને રિસીવ કરશે. Now, if SA node જે છે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ જે છે જનરેટ નહીં કરી શકે બીકોઝ ઓફ કોઈ બી રીઝન હોય, તો AV node જે છે એ ઇનિશિયેટ કરશે અને હાર્ટ રેટ જે છે એને સસ્ટેન કરવાનું ટ્રાય કરશે. સો હાર્ટ રેટ જે છે 40 to 60 બીટ પર મિનિટ જે છે ટ્રાય કરશે. અહીંયા જે છે એ SA node અને અહીંયા જે છે AV node હશે. જે સુપિરિયર વેના કહેવાય જે એન્ટર થાય છે, જે જંક્શન જે છે ત્યાં SA node હોય છે એન્ડ જે એટ્રિયમ જે છે એની જે વોલ હોય છે ત્યાં સાઈડમાં જે છે AV node હશે. SA node જે છે જે આ રીતે તમને અહીંયા એરોઝ જે છે ડોટ ડોટ જે દેખાય છે, સો SA node આ રીતે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ પાસ કરે અને ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ જે છે AV node જે છે એને રિસીવ કરશે અને એના લીધે જે છે હાર્ટબીટ જે છે એ ફોર્મ થશે. જનરલી SA node જે છે હાર્ટબીટ ફોર્મેશન કરશે, સો હાર્ટબીટ ઇનિશિયેટ કરશે. એનું હાર્ટબીટ જે છે નોર્મલી 60 to 100 બીટ્સ પર મિનિટ હશે. એન્ડ ઇફ SA node જે છે એ કોઈ બી રીઝનથી ફેલ થાય છે તો AV node જે છે એ હાર્ટબીટને ઇનિશિયેટ કરશે એન્ડ એ 40 to 60 બીટ્સ પર મિનિટ જે છે હાર્ટબીટને જનરેટ કરશે. સો 2 નોડ્સ જે છે પ્રેઝન્ટ હોય છે, સાઇનોએટ્રિયલ SA node એન્ડ એટ્રિયોવેન્ટ્રિક્યુલર AV node જે છે પ્રેઝન્ટ હોય છે. નાઉ નેક્સ્ટ જે છે જે હાર્ટ જે છે એના સ્ટ્રક્ચર્સની અંદર ધ બંડલ ઓફ વિસ, continuation of AV node located at the interventricular septum. It branches into the right bundle branch, which extend down to right side of the interventricular septum, and the left bundle branch, which extends into the left ventricle. The right and left bundle branches terminate into Purkinje fibers. Now, જે bundle of His જે છે જે AV node હોય છે, then after જે છે એનું continuation જોવા મળશે. જે continuation જે છે bundle of His જે છે એનું એમાં જે છે 2 પાર્ટની અંદર ડિવાઈડ થઈ જશે, રાઈટ સાઈડ એન્ડ લેફ્ટ સાઈડ. જે રાઈટ સાઈડ જે છે એ આખું રાઈટ સાઈડનું જે વેન્ટ્રિકલ જે છે એના જે છે ફાઈબર્સ જે છે એને કવર કરશે એન્ડ લેફ્ટ સાઈડ જે છે લેફ્ટ સાઈડના વેન્ટ્રિકલ્સ જે છે એના મસલ્સને કવર કરશે. એન્ડ જે એ બંડલ ઓફ હીઝ જે છે એનું ટર્મિનેશન જે છે લાસ્ટ પોઈન્ટ જે છે ત્યાં Purkinje fibers પ્રેઝન્ટ હોય છે. Purkinje fibers are a diffuse network of conducting strands located beneath the ventricular endocardium. These fibers spread the wave of depolarization through the ventricles. Purkinje fibers can act as the pacemaker with a rate between 20 to 40 beats per minute if the SA and AV node fail. Purkinje fibers જે છે એનું ડિફ્યુઝ નેટવર્ક હોય છે કે તમને અહીંયા જે છે નેટવર્કિંગ જોવા મળશે અને બ્રાન્ચીસ જે છે એ તમને પ્રેઝન્ટ હશે જોવા મળશે કે જે ફાઈબર્સ જે છે ડિપોલરાઇઝેશન જે છે એના વેવને સ્પ્રેડ કરે છે. Purkinje fibers જે છે એ પેસમેકર તરીકે બી વર્ક કરી શકે છે. જો SA node ઓર AV node જે છે બંને જે છે ફેલ થશે જે પણ હાર્ટબીટ જે છે જનરેટ કરવામાં, તો મે બી પેસમેકર તરીકે વર્ક કરીને ફાઈબર્સ જે છે એ 20 to 40 બીટ્સ પર મિનિટ જે છે હાર્ટબીટ જનરેટ કરી શકે છે. સો SA node જે છે કન્ડક્ટિંગ સિસ્ટમ જેને કહીએ કે જે કન્ડક્શન ને બધું થતું હોય છે, તો SA node જે છે એમાં ઇન્વોલ્વ હોય છે. દેન આફ્ટર AV node જે છે એના કન્ટિન્યુએશન ની અંદર બંડલ ઓફ હિઝ જે છે પ્રેઝન્ટ હોય છે, વિચ ડિવાઇડ્સ ઇન્ટુ 2 પાર્ટ્સ, રાઈટ સાઈડ એન્ડ લેફ્ટ સાઈડ. રાઈટ સાઈડ વેન્ટ્રિકલ્સ જે છે એને આખું કવર કરે, તેન લેફ્ટ સાઈડ વેન્ટ્રિકલ જે છે એને બી કવર કરશે. એન્ડ જે છે એનું એન્ડિંગ જે છે એ Purkinje ફાઈબર્સમાં થશે. Purkinje ફાઈબર્સ જે છે ડિપોલરાઇઝેશન જે છે એમાં હેલ્પ કરશે, ડિપોલરાઇઝેશન જે છે એને સ્પ્રેડ કરશે. પ્લસ ઇફ AV node ઓર SA node જે છે બંને ફંક્શનિંગ નથી કરી રહ્યા તો Purkinje fibers જે છે એ ફંક્શન કરી શકે છે એઝ અ પેસમેકર એન્ડ 20 to 40 બીટ્સ પર મિનિટ જે છે એ હાર્ટબીટને જનરેટ કરી શકે છે.
Next is coronary arteries. The right main coronary artery supplies the right atrium and ventricle, the inferior portion of the left ventricle, the posterior septal wall, and the SA and AV node. Now, coronary arteries જે છે એ arteries છે કે જે હાર્ટ જે છે એને બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરે છે. The right main coronary artery જે છે એ right atrium and right ventricle જે છે એને બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરશે. પ્લસ જે ઇન્ફિરિયર પોર્શન છે લેફ્ટ વેન્ટ્રિકલ જે છે એનો પોસ્ટિરિયર સેપ્ટલ વોલ છે એસએ નોડ એન્ડ એવી નોડ જે છે એને બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરવાનું વર્ક જે છે કોરોનરી આર્ટરીઝ કરશે. The left main coronary artery consists of two major branches, the left anterior descending and circumflex arteries. The left main coronary artery હોય છે એમાં two major branches જે છે present હોય. Left anterior descending LAD જેને શોર્ટમાં કહીએ છીએ and circumflex arteries. The left anterior descending artery supplies blood to the anterior wall of left ventricle, anterior ventricular septum, and apex of the left ventricle. જે લેફ્ટ સાઈડની જે આર્ટરી છે લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ આર્ટરી જે છે એ બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરશે. જે એન્ટિરિયર વોલ જે છે લેફ્ટ વેન્ટ્રિકલ એની પ્લસ એન્ટિરિયર વેન્ટ્રિક્યુલર સેપ્ટમ જે છે એને એપેક્સ ઓફ લેફ્ટ વેન્ટ્રિકલ જે છે એને બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરવાનું વર્ક જે છે left anterior descending artery જે છે પ્રોવાઈડ કરશે. And the circumflex artery supplies blood to the left atrium and the lateral and posterior surfaces of the left ventricle. જે circumflex artery જે છે એ લેફ્ટ એટ્રિયમ જે છે એને સપ્લાય પ્રોવાઈડ કરશે બ્લડ સપ્લાય એન્ડ લેટરલ આસ્પેક્ટ જે છે લેટરલ સરફેસ જે છે પોસ્ટિરિયર સરફેસ જે છે લેફ્ટ વેન્ટ્રિકલની એને બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરવાનું વર્ક જે છે circumflex artery કરશે. So coronary arteries જે છે એમાં right main coronary artery and left main coronary artery જે છે present હોય છે. Left main coronary artery જે છે એ two branches ની અંદર divide થશે. Left anterior descending artery and circumflex arteries. The coronary arteries supply the capillaries of the myocardium with blood. If blockage occurs in these arteries, the client is at risk for myocardial infarction. Coronary arteries જે છે એ જે બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરે છે માયોકાર્ડિયમ જે છે એને વિથ બ્લડ કેપિલરીઝ જે છે એના થ્રુ બ્લડ સપ્લાય પ્રોવાઈડ થશે. માયોકાર્ડિયલ લેયર જે છે એમાં માયોકાર્ડિયમ જે છે એમાં ઇફ જે કોરોનરી આર્ટરીઝ જે છે એમાં કોઈ બ્લોકેજ હશે તો પછી એના લીધે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શનના રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જશે. સો આ જે છે કોરોનરી આર્ટેરિયલ સિસ્ટમ છે. હાર્ટ જે છે બ્લડ સપ્લાય કઈ રીતે પ્રોવાઈડ થાય છે તો હાર્ટ જે છે એમાં રાઈટ સાઈડ જે છે એ રાઈટ મેઇન કોરોનરી આર્ટરી છે એન્ડ લેફ્ટ સાઈડ જે છે એમાં સરકમફ્લેક્સ કોરોનરી આર્ટરી એન્ડ લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ કોરોનરી આર્ટરી જે પેરિફેરલ બ્રાન્ચીસની અંદર ડિવાઈડ થાય છે. posterior descending coronary artery and right marginal coronary arteries કે જે આખું throughout the heart જે છે એને anterior surface, inferior surface, posterior surface જે છે એને and જે apex જે છે એને blood supply provide કરશે. So anatomy and physiology જે છે એમાં જોયું કે હાર્ટ એન્ડ હાર્ટ વોલ લેયર્સ હોય છે. હાર્ટ જે છે મીડિયસ્ટ્રીમની અંદર લોકેશન જે છે એની 3 લેયર્સ હોય છે હાર્ટ જે છે એમાં એપિકાર્ડિયમ, માયોકાર્ડિયમ એન્ડ એન્ડોકાર્ડિયમ. પેરિકાર્ડિયલ સેક પ્રેઝન્ટ હોય છે જે એપિકાર્ડિયમ લેયર છે. પેરિકાર્ડિયમ જે લેયર જે છે એમાં પેરાઇટલ પેરિકાર્ડિયમ એન્ડ વિઝરલ પેરિકાર્ડિયમ પ્રેઝન્ટ હોય છે એન્ડ સ્પેસ જે છે ત્યાં સ્પેસની અંદર પેરિકાર્ડિયલ ફ્લુઇડ પ્રેઝન્ટ હોય છે કે જે વિઝલર એન્ડ પેરિકાર્ડિયલ છે બંનેને લુબ્રિકેટ કરે છે પ્લસ કુશન જે છે એના તરીકે વર્ક કરશે હાર્ટ માટે. 4 heart chambers, right atrium, right ventricle, left atrium, left ventricle. 4 valves in the heart, 2 atrioventricular valve and 2 semilunar valves છે present હોય છે. Then after sinoatrial nodes, SA node, atrioventricular node, AV node જે પેસમેકર તરીકેનું વર્ક કરશે. SA node જે છે હાર્ટબીટને ઇનિશિએટ કરશે એન્ડ જે ઇમ્પલ્સિસ જે છે પાસ ઓન થશે. AV node જે છે એમાં સો એ જે છે એ પણ હાર્ટબીટ જે છે એને જનરેટ કરવાનું વર્ક કરશે. બંડલ ઓફ ફીસ એવી નોડ જે છે એને કન્ટિન્યુએશન ઇન ધ પ્રેઝન્ટ હોય છે. 2 પાર્ટ્સમાં ડિવાઈડ થશે. 2 બ્રાન્ચીસ જે છે એમાં
રાઇટ બંડલ બ્રાન્ચ એન્ડ લેફ્ટ બંડલ બ્રાન્ચ પર્કિન્સે ફાઇબર્સ જે લાસ્ટલી જે છે ફાઇબર્સ જે છે એનું નેટવર્ક હોય છે. કોરોનરી આર્ટરીઝ, સો મેઇન ટુ આર્ટરીઝ, રાઇટ મેઇન કોરોનરી આર્ટરી એન્ડ લેફ્ટ મેઇન કોરોનરી આર્ટરી. જે રાઇટ મેઇન કોરોનરી આર્ટરી જે છે એ right atrium, ventricle, inferior portion of left ventricle, posterior septal wall and AC node, AB node blood supply જે છે પ્રોવાઈડ કરશે. એન્ડ લેફ્ટ મેઇન કોરોનરી આર્ટરી જે છે ટુ મેજર બ્રાન્ચીસ ની અંદર ડિવાઈડ થાય. લેફ્ટ એન્ટીરિયર ડિસેન્ડિંગ આર્ટરી એન્ડ સર્કમફ્લેક્સ આર્ટરીઝ. Left anterior descending artery supplies blood to the anterior wall of left ventricle and anterior ventricular septum and the apex of the left ventricle. The circumflex artery supplies blood to the left atrium and the lateral and posterior surfaces of the left ventricle. Now, જે coronary arteries જે છે એ myocardium જે છે એને blood supply provide કરે છે. So, if એની અંદર કોઈ blockage હશે તો એના લીધે myocardial infarction થવાના જે risk જે છે increase થઈ જશે. Now, next જે છે heart sounds. The first heart sound S1 is heard as the atrioventricular valve close and is loudest at the apex of the heart. જે heart sound જે છે એમાં first heart sound જે છે S1 છે. જ્યારે atrioventricular valve જે છે close થશે ત્યારે જે છે એ heart જે છે ને apex આગળ તમે જો placement કરશો સ્ટેથોસ્કોપ જે છે એનું તો તમને સંભળાય. First heart sound is S1, atrioventricular valve જે છે close થવાને લીધે sound સંભળાય. Then second heart sound S2 is heard when the semilunar valves close and is loudest at the base of heart. જે base જે છે ત્યાં તમે જે છે સાંભળવાનું ટ્રાય કરશો તો તમને S2 સાઉન્ડ સંભળાશે જ્યારે સેમિલ્યુનર વાલ્વ જે છે ક્લોઝ થાય ત્યારે. So S1 first heart sound, S2 second heart sound. If atrioventricular valve close થશે તો S1 sound સંભળાય, જ્યારે semilunar valve જે છે close થાય ત્યારે S2 sound સંભળાય. A third heart sound S3 may be heard if ventricular wall compliance is decreased and structures in the ventricular wall vibrate. This can occur in conditions such as heart failure or valvular regurgitation. However, the third heart sound may be normal in individuals younger than 30 years. Third heart sound જે છે સંભળાય which is S3 જ્યારે ventricular wall જે છે એનું compliances decrease થઈ જાય and એના structure જે છે wall જે છે એના structure vibrate થશે તો એના લીધે sound સંભળાશે જે S3 sound છે. હાર્ટ ફેલિયર વાળા ક્લાયન્ટ જે છે એમાં સંભળાય પ્લસ વાલ્વ્યુલર રિગર્જિટેશન થતું હશે તો એના લીધે જે છે સાઉન્ડ સંભળાય. બટ જે 30 years સુધી યંગ એનાથી યંગ એજ વાળા ક્લાયન્ટ હશે તો એમાં જે S3 સાઉન્ડ જે છે એ નોર્મલ છે. A fourth heart sound S4 may be heard on atrial systole if resistance to ventricular filling is present. Causes of this abnormal finding include cardiac hypertrophy, disease or injury to the ventricular wall. જે S4 sound છે fourth heart sound જે છે એ atrial systole જે છે એ વખતે સંભળાય જો ventricular filling જે છે present હોય and ventricular fillings જે છે એના અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ જે છે ક્રિએટ થશે એટલે જ્યારે વેન્ટ્રિકલ્સ જે છે એ બ્લડ જે છે એનાથી ફૂલ થવાના હોય તો એ વખતે રેઝિસ્ટન્સ ક્રિએટ થાય તો રેઝિસ્ટન્સના લીધે S4 સાઉન્ડ સંભળાય. એબનોર્મલ ફાઇન્ડિંગ છે જ્યારે બી કાર્ડિયાક હાઇપરટ્રોફી હશે ઓર ડિઝીઝ હશે ઇન્જુરી હશે વેન્ટ્રિક્યુલર વોલ જે છે એને સો એ વખતે S4 સાઉન્ડ સંભળાય. હાર્ટ સાઉન્ડ જે છે એમાં S1 S2 નોર્મલ હાર્ટ સાઉન્ડ છે S3 હાર્ટ ફેલિયર વાળા ક્લાયન્ટમાં વાલ્વ્યુલર રિગર્જિટેશન વાળા ક્લાયન્ટમાં મે બી સંભળાય બટ 30 years જે છે એનાથી યંગ એજ વાળા ક્લાયન્ટ્સ હોય તો એમાં નોર્મલ છે S3 સાઉન્ડ. S4 સાઉન્ડ જે છે એ એબનોર્મલ સાઉન્ડ છે એબનોર્મલ ફાઇન્ડિંગ છે કાર્ડિયાક હાઇપરટ્રોફી વાળા ક્લાયન્ટ્સમાં ડિઝીઝ ઓર ઇન્જરી હોય વેન્ટ્રિક્યુલર વોલ જે છે એમાં એવા ક્લાયન્ટ્સમાં જે છે S4 સાઉન્ડ સંભળાશે. હર્બ્સ પોઈન્ટ અને તો જ્યારે ચેક કરવું હોય
હાર્ટ સાઉન્ડ જે છે ઓસ્કલ્ટેટ કરવા હોય ત્યારે આપણે જે સાઉન્ડ જે છે સાંભળીએ છીએ એમાં જો અયોડિક વાલ્વ જે છે એનું સાઉન્ડ સાંભળવું હોય તો સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ જે છે ત્યાં જે છે પ્લેસમેન્ટ કરવામાં આવે. આર સ્ટર્નલ રાઇટ સ્ટર્નલ બોર્ડર હોય સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ જે છે એમાં એ સાઈડ જે છે જો પ્લેસમેન્ટ કરવામાં આવે ડાયાફ્રામ જે છે એનું સ્ટેથોસ્કોપના તમે અયોડિક વાલ્વ જે છે એના લીધે હાર્ટ સાઉન્ડ જે છે સાંભળી શકો છો. દેન પલ્મોનિક સાઉન્ડ સાંભળવો હોય તો સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ બટ લેફ્ટ સ્ટાઇલ જે સ્ટર્નલ બોર્ડર જે છે ત્યાં પ્લેસમેન્ટ કરવાનું. ઇફ ટ્રાઇકસ્પિડ વાલ્વ જે છે એનો સાઉન્ડ સાંભળવો હોય તો થર્ડ ઓર ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ લેફ્ટ સાઇડ સ્ટર્નલ બોર્ડર જે છે ત્યાં પ્લેસમેન્ટ કરશો સ્ટેથોસ્કોપ જે છે એનું તો સંભળાશે. અપ્સ પોઈન્ટ છે થર્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ જે છે એ લેફ્ટ સ્ટાઇલ સ્ટર્નલ બોર્ડર જે છે ત્યાં પ્રેઝન્ટ હોય છે. એન્ડ માઇટ્રલ વાલ્વ જે છે એ ઇફ એનો સાઉન્ડ સાંભળવો હોય તો ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ જે છે મિડ ક્લેવિક્યુલર લાઇન જે છે કે જે ક્લેવિકલ જે છે એનો મિડ લાઇન જે હોય છે એને મિડ ક્લેવિક્યુલર લાઇન કહેવાય. એમાં ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ આગળ જે છે એ પ્લેસમેન્ટ કરશો તો માઇટ્રલ વાલ્વ જે છે એનો જે સાઉન્ડ જે છે સંભળાશે. મેમરી ટ્રિક જે છે એની એ જે છે એના પરથી યાદ રાખી શકે કેમ કે ઓલ પિગ્સ ઇટ ટુ મચ. હાર્ટ સાઉન્ડ જે છે એમાં અયોડિક સાઉન્ડ પલ્મોનિક જે છે ઈ જે છે એમાં એપ્સ પોઈન્ટ એન્ડ ટ્રાઇકસ્પિડ એન્ડ માઇટ્રલ વાલ્વ જે છે એના સાઉન્ડ જે છે સંભળાશે. Now next જે છે heart rate. The faster the heart rate, the less time the heart has for filling. At very fast rates, the cardiac output decreases. જે હાર્ટ રેટ જે છે જેટલું ફાસ્ટ થતું જશે એટલો ઓછો ટાઈમ જે છે હાર્ટને મળશે ફીલ થવા માટે એટલે કે એને ફૂલ થવા માટે. હાર્ટબીટ જે છે ક્યારે સંભળાય જ્યારે કોન્ટ્રેક્શન રિલેક્સેશન થશે વાલ્વ જે છે ઓપન ક્લોઝ થશે એસએ નોડ એબી નોડ જે છે ઇમ્પલ્સિસ જે છે પાસ કરશે. જેટલું વધારે સ્પીડમાં હાર્ટ જે છે એની રેટ સંભળાય એટલો ઓછો ટાઈમ જે છે હાર્ટને ફૂલ થવા માટેનો મળે. કાર્ડિયાક આઉટપુટ જે છે ડિક્રીઝ થઈ જશે જ્યારે હાર્ટ રેટ જે છે વધારે હોય ત્યારે. The normal sinus heart rate is 60 to 100 beats per minute. Normal heart rate જે છે એ 60 to 100 beats per minute હોય. Sinus tachycardia is rate more than 100 beats per minute and sinus bradycardia is a rate less than 60 beats per minute. So bradycardia જે છે it means કે heart rate જે છે decrease થશે less than 60 beats per minute હશે so એને bradycardia જે છે એ કહેવાય. And for tachycardia heart rate જે છે એ 100 beats per minute જે છે એના કરતા વધારે હશે તો એને tachycardia કહેવાય. નોર્મલ હાર્ટ રેટ જે છે 60 to 100 beats per minute જે છે પ્રેઝન્ટ હોય છે. Next is autonomic nervous system. Stimulation of sympathetic nerve fibers releases the neurotransmitter norepinephrine, producing an increased heart rate, increased conduction speed through the AV node, increased atrial and ventricular contractility, and peripheral vasoconstriction. Stimulation occurs when a decrease in pressure is detected. Autonomic nervous system જે છે so એની અંદર જે છે sympathetic nerve fibers જે છે એનું stimulation થશે. જો sympathetic nerve fibers જે છે એનું stimulation થવાના લીધે neurotransmitters release થાય જેમાં norepinephrine જે છે release થાય. norepinephrine જે છે એની ઇફેક્ટના લીધે હાર્ટ રેટ જે છે ઇન્ક્રીઝ થશે. જે કન્ડક્શન સ્પીડ જે છે થ્રુ એબી નોડ કન્ડક્શન સ્પીડ મીન્સ કે કન્ડક્શનનું જે વર્ક થતું હોય છે કે એસએ નોડ જે છે ઇમ્પલ્સિસ પાસ કરશે એબી નોડ જે છે એમાં એના લીધે હાર્ટબીટ જે છે જનરેટ થાય તો જે કન્ડક્શન સ્પીડ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે બીકોઝ ઓફ નોરેપિનેફ્રિન. ઇન્ક્રીઝ એટ્રિયલ એન્ડ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્ટિલિટી જે કોન્ટ્રેક્શન જે છે એટ્રિયમ એન્ડ વેન્ટ્રિકલની કોન્ટ્રેક્ટિલિટી જે છે ઇન્ક્રીઝ થશે. પેરિફેરલ વેઝોકોન્સ્ટ્રિક્શન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. એન્ડ જ્યારે બી પ્રેશર જે છે એ ડિક્રીઝ થાય એવું ડિટેક્ટ કરશે બોડી કે બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ થયું છે તો એના લીધે બોડી જે છે એ સ્ટિમ્યુલેટ કરશે સિમ્પેથેટિક નર્વ ફાઇબર્સને એન્ડ ફાઇબર્સ જે છે એ ન્યુરોટ્રાન્સમીટરને રિલીઝ કરશે. ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ થવાના લીધે હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે. જે કન્ડક્શન જે છે ઇન્ક્રીઝ થઈ જશે. એટ્રિયલ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્ટિલિટી જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. Stimulation of parasympathetic nerve fibers releases the neurotransmitter acetylcholine, which decreases the heart rate and lessens atrial ventricular contractility and conductivity.
Stimulation occurs when an increase in pressure is detected. Autonomic nervous system જે છે એમાં સિમ્પેથેટિક એન્ડ પેરાસિમ્પેથેટિક નર્વ ફાઇબર્સ પ્રેઝન્ટ હોય છે. જ્યારે હાર્ટ જે છે એમાં પ્રેશર જે છે ડિક્રીઝ થઈ જાય, સો એ વખતે જે સિમ્પેથેટિક નર્વ ફાઇબર્સ જે છે એ ન્યુરોટ્રાન્સમીટરને રિલીઝ કરશે એન્ડ હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે, કોન્ટ્રેક્ટિલિટી ઇન્ક્રીઝ થશે, કન્ડક્ટિવિટી જે છે ઇન્ક્રીઝ થશે. જ્યારે પેરાસિમ્પેથિક નર્વસ સિસ્ટમ જે છે એટલે નર્વ ફાઇબર્સ જે છે એસિટાઇલ કોલાઇન જે છે એને રિલીઝ કરશે કે જે હાર્ટ રેટને ડિક્રીઝ કરશે, એટ્રિયલ એન્ડ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્ટિલિટી જે છે એને ડિક્રીઝ કરશે, કન્ડક્ટિવિટી જે છે એ ડિક્રીઝ થશે. જ્યારે પણ હાર્ટની અંદર પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જાય, બ્લડ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થશે, સો એના સ્ટિમ્યુલેશનની અંદર પેરાસિમ્પેથેટિક નર્વ ફાઇબર્સ જે છે વર્ક કરે. સો ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એમાં સિમ્પેથેટિક નર્વ ફાઇબર્સ એન્ડ પેરાસિમ્પેથેટિક નર્વ ફાઇબર્સ હોય છે. Sympathetic nerve fibers releases norepinephrine and parasympathetic nerve fiber releasing acetylcholine. So blood pressure જે છે એ જો કે blood pressure જે છે કે force જે છે pressure exerted થશે જે પણ arteries and veins જે છે એની walls ની ઉપર because of blood જે છે એના લીધે. blood pressure or BP control જે છે એનું વર્ક કોણ કરે છે, blood pressure ને controlling નું વર્ક કોણ કરે છે? So baroreceptors specialize nerve endings affected by changes in the atrial blood pressure, also called piezoreceptors, are located in the walls of the aortic arch and carotid sinus. Baroreceptors હોય છે કે જે specialized nerve endings જે છે જે atrial blood pressure જે છે એની અંદર કોઈ ચેન્જીસ થશે તો એનાથી અફેક્ટેડ થશે, જેને પ્રેસોરિસેપ્ટર્સ બી કહેવાય. આયોટિક આર્ટ જે છે એની વોલ્સ હોય છે ત્યાં પ્રેઝન્ટ હોય છે, કેરોટિડ સાઇનસ જે છે ત્યાં પ્રેઝન્ટ હશે. Increases in atrial pressure stimulate baroreceptors and the heart rate and arterial blood pressure decreases. જો arterial pressure જે છે એ ઇન્ક્રીઝ થશે તો baroreceptor જે છે એને સ્ટિમ્યુલેટ કરશે. baroreceptor સ્ટિમ્યુલેટ થવાના લીધે હાર્ટ રેટ જશે and arterial pressure જે છે decrease થશે. Decreases in arterial pressure reduce stimulation of baroreceptors and vasoconstriction occurs, as does an increase in heart rate. જો બ્લડ પ્રેશર એટલે કે આર્ટિરિયલ પ્રેશર જે છે ડિક્રીઝ હશે તો એની સામે જે છે એ બેરોરિસેપ્ટર જે છે એનું સ્ટિમ્યુલેશન રિડ્યુસ થઈ જશે, એટલા માટે વેઝોકોન્સ્ટ્રિક્શન થશે એન્ડ હાર્ટ રેટ જે છે ઇન્ક્રીઝ થશે. Stretched receptors located in the vena cava and right atrium respond to pressure changes that affect circulatory blood volume. When the blood pressure decreases as a result of hypovolemia, a sympathetic response occurs, causing an increased heart rate and blood vessel constriction. When the blood pressure increases as a result of hypervolemia, an opposite effect occurs. જ્યારે હાઇપોવોલેમિયા હોય, સો હાઇપોવોલેમિયાની અંદર ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી હશે, એના લીધે બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ થાય છે. બ્લડ પ્રેશર ડિક્રીઝ થશે એઝ અ રિઝલ્ટ ઓફ હાઇપોવોલેમિયા, તો સિમ્પેથેટિક રિસ્પોન્સ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. સિમ્પેથેટિક રિસ્પોન્સના લીધે જે નોરેપિનેફ્રિન જે છે રિલીઝ થશે, નોરેપિનેફ્રિન જે છે રિલીઝ થવાના લીધે હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે, બ્લડ વેસલ જે છે એનું કોન્સ્ટ્રિક્શન થશે. જ્યારે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ હશે ઇન ધ કેસ ઓફ હાઇપરવોલેમિયા, એટલે હાઇપરવોલેમિયા વાળા ક્લાયન્ટમાં બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ હોય એ વખતે ઓપોઝિટ ઇફેક્ટ થશે, એ બ્લડ પ્રેશર જે છે એને ડિક્રીઝ કરવા માટે પેરાસિમ્પેથેટિક રિસ્પોન્સ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. Antidiuretic hormone vasopressin influences blood pressure indirectly by regulating vascular volume. Antidiuretic hormone or vasopressin જે છે એ બ્લડ પ્રેશર જે છે એને ઇન્ફ્લુએન્સ કરે છે, બટ ઇનડાયરેક્ટલી. ડાયરેક્ટલી જે છે એના પર કોઈ ઇફેક્ટ નથી કરતું. ઇનડાયરેક્ટલી જે છે જે વાસ્ક્યુલર વોલ્યુમ જે છે એને રેગ્યુલેટ કરશે. ઇન્ક્રીઝિસ ઇન blood volume result in decreased antidiuretic hormone release. Increasing diuresis decrease blood volume and thus decreasing blood pressure. જ્યારે blood volume જે છે increase થશે, so antidiuretic hormone જે છે એનું રિલીઝિંગ જે છે ડિક્રીઝ થઈ જશે. ડાયુરેસિસ જે છે ઇન્ક્રીઝ થશે, બ્લડ વોલ્યુમ જે છે બોડીમાં ઇન્ક્રીઝ થઈ ગયું છે. એ બ્લડ વોલ્યુમ જે છે એને ડિક્રીઝ કરવા માટે શું કરવામાં આવે, તો જે એન્ટીડાયુરેટિક હોર્મોન જે છે એનું જે છે રિલીઝિંગ ડિક્રીઝ થશે એટલે ડાયુરેસિસ થશે. ડાયુરેસિસ થશે એટલે જે વોલ્યુમ જે છે એ બોડીમાંથી ડિક્રીઝ થશે એન્ડ બ્લડ પ્રેશર પણ ડિક્રીઝ થશે.
Decreases in blood volume result in increased antidiuretic hormone release. This promotes an increase in blood volume and therefore blood pressure. જ્યારે બ્લડ વોલ્યુમ જે છે બોડીમાં ડિક્રીઝ હોય, વોલ્યુમ ડાઉન છે, તો એ વખતે એન્ટીડાયોટિક હોર્મોન જે છે એનું રિલીઝિંગ ઇન્ક્રીઝ થઈ જશે. સો એના લીધે બ્લડ વોલ્યુમ જે છે એ બોડીમાં ઇન્ક્રીઝ થશે, પ્લસ બ્લડ પ્રેશર જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. રેનિન પોટેન્ટ વેઝોકોન્સ્ટ્રિક્ટર causes the blood pressure to increase. જે રેનિન જે છે એ બી બ્લડ પ્રેશર જે છે ને ઇન્ક્રીઝ કરવામાં હેલ્પફુલ થાય છે. રેનિન કન્વર્ટ્સ એન્જિયોટેન્સિનોજન ટુ એન્જિયોટેન્સિન 1. Angiotensin 1 is then converted to angiotensin 2 in the lungs. Now renin જે છે એ એન્જિયોટેન્સિનોજન જે છે એને કન્વર્ટ કરશે એન્જિયોટેન્સિન 1 માં. Then after angiotensin જે છે એ કન્વર્ટ થશે એન્જિયોટેન્સિન 2 ની અંદર. Angiotensin 2 stimulate the release of aldosterone, which promotes water and sodium retention by the kidneys. This action increases blood volume and blood pressure. Firstly, renin જે છે એ રિલીઝ થશે. રેનિન રિલીઝ થયા પછી એ એન્જિયોટેન્સિનોજન જે છે એને કન્વર્ટ કરશે એન્જિયોટેન્સિન 1 માં. Then after angiotensin is converted into angiotensin 2. Angiotensin 2 will stimulate the release of aldosterone. Now, aldosterone જે છે એ વોટર એન્ડ સોડિયમ જે છે એના રેગ્યુલેશન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. સો એલ્ડોસ્ટેરોન રિલીઝ થશે તો એના લીધે વોટર એન્ડ સોડિયમ રિટેન્શન જે છે કિડનીની અંદર ઇન્ક્રીઝ થશે. સો એના લીધે બોડીની અંદર જે છે બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને બ્લડ પ્રેશર જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. એન્ટીડાયુરેટિક હોર્મોન જે છે એ બ્લડ પ્રેશર જે છે એને ઇન્ફ્લુઅન્સ કરશે. રેનિન જે છે એ પણ બ્લડ પ્રેશર જે છે એને ઇન્ફ્લુઅન્સ કરે છે. Next is vascular system. Vascular system, arteries are vessels through which the blood passes away from the heart to various parts of the body. They convey આર્ટરીઝ જે છે શું એ જે છે વેસલ્સ હોય છે, બ્લડ જે છે એને હાર્ટ જે છે એમાંથી સર્ક્યુલેટ કરશે. જે બધી બોડી પાર્ટ જે છે એમાં they convey highly oxygenated blood from the left side of the heart to the tissues. જે આર્ટરીઝ જે છે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય જે છે પ્રોવાઈડ કરશે. સો હાઈલી ઓક્સિજનેટેડ બ્લડ જે છે લેફ્ટ હાર્ટ જે છે એમાંથી ટિશ્યુઝની અંદર જે છે પાસ ઓન કરશે. Arterioles control the blood flow into the capillaries. Arteries જે છે then after arterioles જે છે એમાં branches ની અંદર ડિવાઈડ થાય. Arterioles જે છે blood flow ને કંટ્રોલ કરશે. Capillaries જે છે એમાં capillaries allows the exchange of fluid and nutrients between the blood and the interstitial spaces. જે capillaries જે છે small vessels હોય છે. Capillaries જે છે એ fluid and nutrients જે છે એના exchange ને allow કરશે blood અને interstitial spaces જે છે એમાં. Now, venules receives blood from the capillary bed and move blood into the veins. Venules જે છે શું કરશે તો જે capillary bed જે છે એમાંથી blood ને receive કરશે and venules જે છે એને vein ની અંદર જે blood ને move કરશે. Veins transport deoxygenated blood from the tissues back to the right heart and then to the lungs for oxygenation. Now, જે બી venules જે છે એમાંથી blood જે છે એ move થશે veins માં. વેન્સ જે છે ડીઓક્સિજનેટેડ બ્લડ જે છે એને ટ્રાન્સપોર્ટ કરશે ટિશ્યુઝ જે છે એમાંથી રાઈટ સાઈડ જે છે હાર્ટ એમાં. દેન અગેન રાઈટ સાઈડ ઓફ હાર્ટ જે છે એમાં એટ્રિયમ એન્ડ રાઈટ વેન્ટ્રિકલ જે છે એમાંથી લંગ્સમાં એન્ટર થશે. લંગ્સમાંથી ફરી લેફ્ટ સાઈડ જે છે એન્ટર થશે. સો ઓક્સિજનેટેડ બ્લડ જે છે ફરીથી આર્ટરીઝ જે છે થ્રુ બોડીની અંદર સપ્લાય થશે. વાલ્વ્સ હેલ્પ રિટર્ન બ્લડ ટુ ધ હાર્ટ અગેન્સ્ટ ધ ફોર્સ ઓફ ગ્રેવિટી. વાલ્વ્સ જે છે એ બ્લડ જે છે એને રિટર્ન થવામાં હેલ્પફુલ થાય છે. બીકોઝ આપણને એવું થોટ આવે કે ગ્રેવિટી જે છે એના લીધે બ્લડ જે છે એ ફોર એક્ઝામ્પલ પેરિફરી જે છે લેગ્સ જે છે એમાંથી બ્લડ જે છે ડીઓક્સિજનેટેડ બ્લડ જે છે કઈ રીતે હાર્ટમાં એન્ટર થાય છે તો એના માટે વાલ્વ્સ હોય છે. વાલ્વ્સ જે છે જે ગ્રેવિટીના ફોર્સ જે છે એની અગેન્સ્ટમાં વર્ક કરી અને બ્લડ જે છે એને રિટર્ન કરશે રાઈટ એટ્રિયમમાં. The lymphatics drain the tissues and return the tissues fluid to the blood. જે લિમ્ફેટિક ડ્રેન જે છે એ ટિશ્યુઝ ની અંદર જે છે લિમ્ફેટિક ડ્રેન હશે એન્ડ ટિશ્યુઝ જે છે એમાં ફ્લુઇડ જે છે એને રિટર્ન કરશે. બ્લડ જે છે એમાં બ્લડ ફ્લો ઓફ હાર્ટ જે છે સો એનો બ્લડ ફ્લો જે છે કઈ રીતે હોય છે. ફર્સ્ટલી
deoxygenated blood gets vacuum back to the vena cava, superior and inferior vena cava. જે બોડી જે છે એમાંથી જે છે વેના કેવા જે છે એ શું કરશે, જે ઇન્ફિરિયર સુપિરિયર વેના કેવા અને ઇન્ફિરિયર વેના કેવા જે છે, જે પણ ડીઓક્સિનેટેડ બ્લડ જે છે એને પાસ કરશે રાઈટ એટ્રિયમ જે છે એમાં. રાઈટ એટ્રિયા, ટ્રાઇકસ્પિડ વાલ્વ એન્ડ રાઈટ વેન્ટ્રિકલ. તો બ્લડ સપ્લાય જે છે વેના કેવામાંથી એન્ટર થઈ રાઈટ એટ્રિયમમાં એન્ટર થશે. જે ટ્રાઇકસ્પિડ વાલ્વ જે છે એમાં એના થ્રુ જે ઓપન થશે વાલ્વ, એટલે રાઈટ એટ્રિયમમાંથી રાઈટ વેન્ટ્રિકલમાં બ્લડ એન્ટર થશે. થ્રુ ધ પલ્મોનરી વાલ્વ, the pulmonary arteries into the lungs to drop off CO2 and pick up O2 in the capillaries. Now right ventricles જે છે, so એમાંથી જે છે બ્લડ એન્ટર થશે pulmonary arteries ની અંદર. Pulmonary artery is the only artery which supplies deoxygenated blood. રાઈટ વેન્ટ્રિકલ જે છે એમાંથી ડીઓક્સિનેટેડ બ્લડ જે છે એને પાસ કરશે લંગ્સ ની અંદર થ્રુ ધ પલ્મોનરી વાલ્વ. પલ્મોનરી આર્ટરીઝ જે છે લંગ્સ ની અંદર CO2 જે છે એને ડ્રોપ કરી દેશે એન્ડ O2 જે છે એને પિકઅપ કરશે કેપિલરીઝ જે છે એમાં. The oxygenated blood is then pumped through the pulmonary veins. Now lungs જે છે ઓક્સિજનેટેડ બ્લડ જે છે એને પમ્પ કરશે પલ્મનરી વેન્સ જે છે એમાં. પલ્મનરી વેન્સ જે છે એન્ટર થશે લેફ્ટ એટ્રિયમ જે છે એમાં. લેફ્ટ એટ્રિયમ જે છે એમાંથી માઇટ્રલ વાલ્વ થ્રુ blood will enter into left ventricle. Left ventricle is the big mama pumper, એટલે કે જે લાર્જેસ્ટ ચેમ્બર છે, પમ્પિંગ ઓક્સિજન રીચ બ્લડ આઉટ ટુ ધ બોડી, કાર્ડિયક આઉટપુટ જેને કહેવાય. જે લેફ્ટ વેન્ટ્રિકલ જે છે, જે બી ઓક્સિજનેટેડ બ્લડ જે છે એને પમ્પ કરશે અયોડા જે છે એમાં. જે લાર્જેસ્ટ વેન્ટ્રિકલ છે એટલે લાર્જેસ્ટ એરિયા પાર્ટ છે, એન્ડ ઓક્સિજનેટેડ બ્લડ જે છે એને આઉટસાઇડ બોડીની અંદર જે છે પમ્પ કરે છે. અને કાર્ડિયક આઉટપુટ જે છે આના પરથી કાઉન્ટ કરવામાં આવે. Now left ventricle pumps O2 rich blood through the aortic valve and then finally the aorta and out to the body via the arteries. So aorta જે છે જે બી ઓક્સિજનેટેડ બ્લડ જે છે એને સપ્લાય કરશે બોડી જે છે એમાં. સો બ્લડ ફ્લો ઓફ ધ હાર્ટ છે. હાર્ટ જે છે કઈ રીતે પમ્પિંગ કરે છે, કઈ રીતે જે છે બ્લડ ફ્લો જે છે એનું સિસ્ટમ કઈ છે, એકવાર ફરીથી જે છે રિવાઇઝ કરી લઈએ. એનાટોમી ઓફ હાર્ટ જે છે એમાં Now cone shape organ located in the mediastinal space. જે કોન શેપ નો ઓર્ગન હોય છે, હાર્ટ ઇઝ કોન શેપ ઓર્ગન, mediastinal space જે છે ત્યાં પ્રેઝન્ટ હોય છે. The pericardial sac encases the heart and protects it, lubricate and holds 5 to 20 ml of pericardial fluid. Pericardial sac જે છે હાર્ટની સરાઉન્ડિંગમાં હોય છે. This has two layers, parietal pericardium, which is the outer membrane, and visceral pericardium is the inner membrane attached to the heart. The heart consists of three layers: epicardium, outermost layer of the heart; myocardium, middle layer of the heart, the contracting muscle; and endocardium, innermost layer of the heart, lines the inner chambers and valves. Four valves જે છે present હોય છે mainly. Two atrioventricular valve that closes at the beginning of ventricular contraction. They prevent blood from flowing back into the atria. Tricuspid valve on right side of heart, bicuspid on left side of heart. Two semilunar valve, pulmonic semilunar and aortic semilunar. Four chambers, right atrium carries deoxygenated blood from the body via superior inferior vena cava. Right ventricle carries blood from the right atrium and pumps it into the lungs through the pulmonary artery. Then after, left atrium carries oxygenated blood from the pulmonary veins, and left ventricle carries oxygenated blood from the left atrium and pumps into the systemic circuit through the aorta. Function of circulation. Circulation જે છે શું એ કેમ એનું ફંક્શનિંગ શું છે? O2 જે છે એને ડિલિવર કરશે, ન્યુટ્રિયન્ટ ડિલિવરી કરશે, હોર્મોન્સ એન્ડ એન્ટીબોડીઝ ટુ ઓર્ગન્સ જે છે ડિલિવર કરશે, ટિશ્યુઝ એન્ડ સેલ્સ જે છે એને પણ ડિલિવરી થશે, removes the end product of cellular metabolism. Now function of heart. Heart જે છે એનું main function છે pumping. So pumps oxygenated blood into the atrial system to supply capillaries and tissue, and pumps oxygen poor blood from the venous system to the lungs to be reoxygenated. Coronary arteries, main two arteries છે, right and left coronary artery.
ઇલેક્ટ્રિકલ કન્ડક્શન જશે કઈ રીતે થાય કન્ડક્ટિંગ સિસ્ટમ શું છે હાર્ટની સો એસએ નોડ જશે કન્ડક્ટિંગ સિસ્ટમમાં આવશે pacemaker of heart initiates contraction of 60 to 100 beats per minute AV node receives impulses from the SA node initiates and sustains impulses at 40 to 60 beats per minute then after bundle off is continuation of AV node and branches into the bundle branches which terminate in Purkinje fiber. And lastly, Purkinje fiber. Network of conducting strands beneath the ventricular endocardium. They can act as a pacemaker when the SA node and AV node fails as pacemaker. They can sustain to at 20 to 40 beats per minute. બેઝિક ટર્મ્સ ને એવું છે જે બી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ જે છે એમાં આવે તો કાર્ડિયાક બેઝિક્સ જે છે એમાં heart acts like a pump pumping oxygen rich blood out to the body. This is mainly possible with the help of big mama left ventricle. Left ventricle જે છે એ જે છે pumping ની અંદર હેલ્પફુલ થશે તો જે બી ઓક્સિજન રિચ બ્લડ જે છે એને પંપ કરશે aorta જે છે એમાં acting like a slingshot the left ventricle shoots out his oxygen rich blood to the body through the aorta the arteries in the order to perfuse oxygenate the vital organs. Remember, arteries pump oxygen-rich blood supply away from the heart. Veins vacuum deoxygenated blood back to the right side of the heart. So જે સ્લિંગ શોટ તરીકે વર્ક કરે જેવું સ્લિંગ શોટ ની અંદર હોય છે કે જેવું સ્લિંગ જે છે તમે બેક કરો અને પછી જેવું શોટ લાગે સેમ એવું લેફ્ટ વેન્ટ્રિકલ જે છે પંપ કરશે શૂટ કરશે એટલે જે ઓક્સિજન રિચ બ્લડ જે છે એ સપ્લાય જે છે એ જેટલા બી વાઇટલ ઓર્ગન્સ જે છે એને મળશે પરફ્યુઝન જે છે મળશે Now, key term and concepts છે heart rate, the number of times the heart beats, જેને આપણે heart rate કહે છે, normal is 60 to 100 beats per minute. Then after stroke volume, SV જે છે શોર્ટમાં કહીએ છે, the amount of blood pumped by the left ventricle of the heart in one heart contraction. હાર્ટ જે છે એમાં એક કોન્ટ્રેક્શન થાય છે તો એ કોન્ટ્રેક્શન ની અંદર કેટલા અમાઉન્ટમાં જે પણ બ્લડ જે છે પંપ થયું છે લેફ્ટ વેન્ટ્રિકલ જે છે એમાં એને સ્ટ્રોક વોલ્યુમ કહેવાય સ્ટ્રોક વોલ્યુમ મીન્સ કે અમાઉન્ટ ઓફ બ્લડ પંપ બાય ધ લેફ્ટ વેન્ટ્રિકલ ઓફ ધ હાર્ટ ઇન વન હાર્ટ કોન્ટ્રેક્શન then cardiac output the amount of blood the heart pumps in 1 minute એક મિનિટની અંદર કેટલું અમાઉન્ટનું બ્લડ જે છે પંપ થાય છે હાર્ટમાં ફોર એક્ઝામ્પલ એક મિનિટની અંદર જે છે 60 to 100 બીટ્સ પર મિનિટ છે તો કોન્ટ્રેક્શન જે છે કેટલા થયા કોન્ટ્રેક્શન જેટલા થયા એના બેઝ પર અમાઉન્ટ જે છે કાઉન્ટ કરવામાં આવે જે અમાઉન્ટ જે છે જે પંપ થઈને હાર્ટમાંથી બહાર નીકળે છે એને કાર્ડિયાક આઉટપુટ કહેવાય નોર્મલ ઇઝ 4 to 8 લીટર પર મિનિટ ઇટ મીન્સ કે હાર્ટ જે છે એ 4 to 8 લીટર્સ પર મિનિટ બ્લડ જે છે પંપ કરે છે એક મિનિટની અંદર 4 to 8 લીટર્સ જે છે પમ્પિંગ હશે heart rate stroke volume and cardiac output now cardiac output જે છે if એ find out કરવું હોય તો એના માટેનું એક ફોર્મ્યુલા છે cardiac output is equal to stroke volume into heart rate જે stroke volume છે એને મલ્ટીપ્લાય કરો heart rate જે છે એની સાથે cardiac output O2 blood out જે છે બોડીમાંથી થશે cardiac output CO is equal to stroke volume SV into heart rate HR. Next is preload. Now preload જે છે શું છે afterload શું છે જે ટર્મ સમજવી ઇમ્પોર્ટન્ટ છે the filling and stretching of the ventricles myocardium heart muscle right before contraction જે preload જે છે એમાં જે ફિલિંગ થશે વેન્ટ્રિકલ જે છે એમાં એન્ડ સ્ટ્રેચિંગ થશે વેન્ટ્રિકલ જે છે એનું જે મસલ્સ છે માયોકાર્ડિયમ જે છે એના જ્યારે કોન્ટ્રેક્શન થાય એના પહેલાનું એને પ્રીલોડ કહેવાય બિફોર કોન્ટ્રેક્શન જે પણ વેન્ટ્રિકલ્સ જે છે એ ફિલઅપ થશે એટલે કે એ જે છે એની અંદર બ્લડ એન્ટર થશે એન્ડ બ્લડ જે છે એને એન્ટર થવા માટે વેન્ટ્રિકલ જે છે ફૂલ થવા માટે થઈને સ્ટ્રેચ થશે સો ફિલિંગ એન્ડ સ્ટ્રેચિંગ ઓફ વેન્ટ્રિકલ્સ માયોકાર્ડિયમ right before contraction is known as preload and afterload the amount of resistance that the heart has to overcome to eject the blood out of the ventricles and into systemic circulation
the blood vessel, also known as systemic vascular resistance. Afterload જે છે કે જે રેઝિસ્ટન્સ જે છે એનો અમાઉન્ટ હોય છે કે જ્યારે બ્લડ જે છે કે જે વેન્ટ્રિકલમાં એન્ટર થયું, વેન્ટ્રિકલ્સ ફૂલ થઈ ગયા, દેન આફ્ટર જે છે એ પંપ કરશે, એટલે કોન્ટ્રેક્શન થશે, બ્લડ જે છે પંપ થઈને જે સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે એમાં એન્ટર થશે. સો એ જે છે એને આફ્ટરલોડ કહેવાય. Then ejection fraction, the percentage of blood leaving the heart each time it contracts. Ejection fraction એટલે કેટલા percentage blood જે છે કોન્ટ્રેક્શન થયું છે, તો કોન્ટ્રેક્શન ની અંદર કેટલા ml કેટલા લીટર બ્લડ જે છે એક કોન્ટ્રેક્શન ની અંદર કેટલા અમાઉન્ટમાં બ્લડ જે છે એ હાર્ટ જે છે એમાંથી જે છે પાસ થાય છે, એનું પર્સન્ટેજ કાઉન્ટ કરવામાં આવે, જેને ઇજેક્શન ફ્રેક્શન કહેવાય. 55 to 70% ઇઝ નોર્મલ, એટલે કે જે બ્લડ જે છે જે કલેક્શન થયું છે હાર્ટની અંદર, ફોર એક્ઝામ્પલ 15 ml જે છે એ કલેક્શન થયું, વેન્ટ્રિકલ જે છે એમાં કોન્ટ્રેક્શન થયું, એન્ડ એમાંથી જે છે કે કેટલા પર્સન્ટેજ જે છે એ ગયું, તો એ કાઉન્ટ કરવું હોય તો એ પર્સન્ટેજ જે છે ઇજેક્શન ફ્રેક્શનમાં કાઉન્ટ કરવામાં આવે. જો 55% થી 75% જે છે ઇજેક્શન ફ્રેક્શન હોય તો એ જે છે નોર્મલ છે, બટ 40% ઓર લેસ ઇઝ બેડ, ઇન્ડિકેટ્સ હાર્ટ ફેલિયર. Next is pulmonary circulation, the movement of blood between the heart and lungs. જે pulmonary circulation હોય છે, જે બ્લડ જે છે હાર્ટ એન્ડ લંગ્સ જે છે બંને વચ્ચેની જે મુવમેન્ટ થાય છે બ્લડની, એને pulmonary circulation કહેવાય. Deoxygenated blood is transported through the right side of the heart and into the lungs to absorb oxygen and release carbon dioxide, then back to the left side of heart to be pumped to the body. સર્ક્યુલેશન જે છે પલ્મોનરી સર્ક્યુલેશન ની અંદર રાઈટ વેન્ટ્રિકલ્સ જે છે એ બ્લડ જે છે એને પંપ કરશે પલ્મોનરી આર્ટરીઝ જે છે એના થ્રુ લંગ્સમાં. દેન આફ્ટર ગેસ એક્સચેન્જ થશે, ઓક્સિજનેટેડ બ્લડ જે છે લેફ્ટ એટ્રિયમમાં એન્ટર થશે, લેફ્ટ વેન્ટ્રિકલ જે છે લેફ્ટ સાઈડ હાર્ટ જે છે એને ફરીથી પંપ કરશે બોડી જે છે એમાં. સિસ્ટમિક સર્ક્યુલેશન, movement of oxygen rich blood from the heart to the rest of the body through the arteries and back to the heart via the veins. સિસ્ટમિક સર્ક્યુલેશન એટલે કે બ્લડ જે છે એનું સર્ક્યુલેશન થશે હાર્ટ જે છે એમાંથી બોડી જે છે એમાં, એન્ડ જે બી ડીઓક્સિનેટેડ બ્લડ જે છે એ પાછું વેન્સ થ્રુ જે છે હાર્ટમાં એન્ટર થાય. મેમરી ટ્રિક્સ, arteries push oxygen rich blood away from the heart to perfuse the tissues, and veins vacuum deoxygenated blood back to the heart. Coronary circulation, જે કોરોનરી આર્ટરીઝ જે છે જે હાર્ટ મસલ્સ જે છે એને બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરે છે, સપ્લાઈઝ ઓક્સિજન રીચ બ્લડ ટુ ધ માયોકાર્ડિયમ હાર્ટ મસલ વાયા ધ કોરોનરી આર્ટરીઝ. કાર્ડિયાક એન્ઝાઇમ્સ, કાર્ડિયાક એન્ઝાઇમ્સ જે છે જ્યારે સર્ક્યુલેશન થતું હોય ત્યારે કાર્ડિયાક એન્ઝાઇમ્સ રિલીઝ થતા હોય છે. કાર્ડિયાક એન્ઝાઇમ્સ આર રિલીઝ ઇન્ટુ સર્ક્યુલેશન when the heart muscle is damaged from lack of oxygen, ischemia, and indicating myocardial necrosis, tissue death, leading a myocardial infarction, heart attack. કાર્ડિયાક એન્ઝાઇમ્સ જે છે કે જ્યારે જેટલા બી હાર્ટ મસલ્સ છે એમને ડેમેજ થશે, ઓક્સિજન સપ્લાય એટલો નહીં મળે તો ઇસ્કેમિયાના લીધે જે સર્ક્યુલેશન જે છે એમાં એન્ઝાઇમ્સ રિલીઝ થશે, જે ઇન્ડિકેટ કરે છે કે માયોકાર્ડિયલ નેક્રોસિસ પ્રેઝન્ટ છે, ટિશ્યુ ડેથ થઈ રહ્યા છે, પ્લસ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, હાર્ટ એટેક જે છે ક્લાયન્ટમાં થવાના ચાન્સીસ છે. કાર્ડિયાક એન્ઝાઇમ્સ કયા કયા છે? જેમાં ટ્રોપોનિન છે. Troponin proteins found in both skeletal and cardiac muscle fibers that regulate muscle contraction. Troponin present હોય તો troponin જે છે પ્રોટીન છે, કાર્ડિયાક મસલ એન્ડ સ્કેલેટલ મસલ્સ બંનેમાં પ્રેઝન્ટ હોય છે. સો એ મસ્ક્યુલર કોન્ટ્રેક્શન જે છે એને રેગ્યુલેટ કરે છે. ટ્રોપોનિન ઓવર 0.5 ટ્રોમા ટુ હાર્ટ મસલ્સ, જો ટ્રોપોનિન જે છે એનું લેવલ 0.5 કરતા વધારે હોય તો ઇન્ડિકેટ કરે છે કે હાર્ટ મસલ જે છે એને એમાં ટ્રોમા છે. ફર્સ્ટ ઇન્ડિકેટર ઓફ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, હાર્ટ એટેક પ્રેઝન્ટ હશે. સો એમાં જો કાર્ડિયાક એન્ઝાઇમ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે એન્ડ ટ્રોપોનિન પ્રેઝન્ટ હોય તો ઇટ ઇન્ડિકેટ્સ ધેટ ટ્રોમા ટુ ધ હાર્ટ મસલ્સ ઇઝ પ્રેઝન્ટ. એન્ડ માયોગ્લોબિન, એની ડેમેજ ટુ મસલ ટિશ્યુ ઇન્ક્લુડિંગ માયોકાર્ડિયલ નેક્રોસિસ. જે માયોગ્લોબિન જે છે એ ટેસ્ટ કરવામાં આવે, માયોગ્લોબિન પ્રેઝન્ટ હોય તો ઇટ ઇન્ડિકેટ્સ ધેટ મસલ ટિશ્યુઝ જે છે એમાં ડેમેજ થયું છે, માયોકાર્ડિયલ નેક્રોસિસ જે છે એને ઇન્ડિકેટ કરશે. Creatinine kinase CK or CPK
ક્રિએટિનિન કાઇનેસ જે છે સો એ બી જે છે કાર્ડિયક એન્ઝાઇમ ની અંદર ઇન્ડિકેટર તરીકે યુઝ થાય છે. ટુમી પેનલ કાર્ડિયક એન્ઝાઇમ્સ that taken after a heart attack myocardial infarction જેને પેનલ જે છે આખી કહેવાય. સો એ કઈ પેનલ જે છે એમાં કાર્ડિયક એન્ઝાઇમ્સ ટેકન આફ્ટર અ હાર્ટ એટેક માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન જે છે એના પછી જે છે કે કાર્ડિયક એન્ઝાઇમ્સ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવામાં આવે. ટ્રોપોનિન જે છે પ્રેઝન્ટ હશે જે રૂમી પેનલ જે છે એમાં. માયોગ્લોબિન પ્રેઝન્ટ હશે એનસીકે એમબી જે ક્રિએટિનિન કાઇનેસ જે છે એ પ્રેઝન્ટ હશે. નાઉ એએનપી એટ્રિયલ ન્યુટ્રીયુરેટિક પેપ્ટાઇડ્સ એન્ડ બીએનપી બ્રીન ઓર બી ટાઈપ ન્યુટ્રીયુરેટિક પેપ્ટાઇડ્સ. બીએનપી એન્ડ એએનપી જે છે એ બી ચેક કરવામાં આવે કે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન જે છે એ વખતે હાર્ટ એટેક જે છે એના વખતે. બીએનપી bulging ventricles present હશે very helpful in diagnosing the severity of congestive heart failure. જ્યારે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર હશે તેમાં બીએનપી જે છે ચેક કરવામાં આવશે એન્ડ જ્યારે બી ડાયગ્નોસિસ કરવો હશે એન્ડ સિવિયરિટી ચેક કરવી હશે તો બીએનપી જે છે હેલ્પફુલ થશે. બ્રેઇન ઓર બી ટાઈપ ન્યુટ્રીયુરેટિક પેપ્ટાઇડ્સ એના નંબર્સ આપેલા છે. જો 100 એન્ડ લેસ હશે તો નોર્મલ કન્ડિશન કહેવાય. જો બીએનપી જે છે એ 100 ઓર રેસ હોય so condition is normal. if more than 300 માઇલ્ડ જે છે એ કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર છે. ઇફ મોર દેન 600 મોડરેટ જે છે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર છે. એન્ડ ઇફ મોર દેન 900 તો સિવિયર કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે. સો જે રૂમી પેનલ જે છે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન ચેક કરવું હોય તો ટ્રોપોનિન માયોગ્લોબિન એન્ડ જે ક્રિએટિનિન કાઇનેસ જે છે ચેક કરવામાં આવે એન્ડ એએનપી એન્ડ બીએનપી જે છે સો એના બેઝ પર તમે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર જે છે એની સિવિયરિટી ચેક કરી શકો છો. એનું લેવલ જે છે ચેક કરવામાં આવે. જો 100 એન્ડ લેસ હશે તો નોર્મલ કન્ડિશન. ઇફ 300 પ્લસ હશે સો માઇલ્ડ કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર પ્રેઝન્ટ છે. 600 પ્લસ જે છે સો ઇટ ઇન્ડિકેટ્સ મોડરેટ કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર એન્ડ 900 પ્લસ ઇન્ડિકેટ્સ સિવિયર કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. ઓકે સો અહીંયા સુધી જે છે આજે રાખીએ. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે એનાથી કાલથી કન્ટિન્યુ કરશું. એની ડાઉટ એની ક્વેશ્ચન? No. ઓકે કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈસ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank you.